મોરબીના રંગાણીની વાડીના સતવારા સમાજે જે રીતે પરંપરા અને ટેકનોલોજીનો સમન્વય સાધ્યો છે તે આજના મોંઘવારીના યુગમાં આખા દેશ માટે એક દિશાસૂચક ઉદાહરણ બન્યું છે। જ્યારે દુનિયા યુદ્ધ અને આર્થિક અસ્થિરતા વચ્ચે ઉર્જા સંકટનો સામનો કરી રહી છે, ત્યારે આ પરિવારે પોતાના પશુધનને જ પોતાની ગેસ એજન્સી બનાવી દીધી છે અને સાથે જ પર્યાવરણની જાળવણી અને ઘરનું બજેટ કેવી રીતે સચવાય છે જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। વિશ્વભરમાં યુદ્ધ અને મોંઘવારીના કારણે એલપીજી ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ અછતની સ્થિતિ પણ સર્જાય છે। ત્યારે ગુજરાતના મોરબી જિલ્લામાં એક એવું ગામ છે કે જ્યાં વર્ષોથી ગોબર ગેસનો ઉપયોગ કરીને લોકો આત્મનિર્ભર બની રહ્યા છે। તો મોરબીની વાવડી ચોકડી નજીક આવેલ રંગાણીની વાડીમાં સતવારા સમાજના લોકો છેલ્લા 35 વર્ષથી ગોબર ગેસ પ્લાન્ટનો સફળ ઉપયોગ કરી રહ્યા છે અને આજના સમયમાં જ્યારે ગેસ સિલિન્ડરના ખર્ચમાં વધારો લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે આ ગામના લોકો માટે ગોબર ગેસ એક સસ્તો, સ્વચ્છ અને ટકાઉ વિકલ્પ બની રહ્યો છે। તો આ સમગ્ર વ્યવસ્થાની ખાસ વાત એ છે કે અહીં પશુધન અને કૃષિ સાથે જોડાયેલી જીવનશૈલી આધુનિક અને પર્યાવરણ મિત્ર બનાવવામાં રહી છે। તો આ સાથે જ મોરબીની રંગાણીની વાડીમાં રહેતા સતવારા સમાજના લોકો વર્ષોથી ગોબર ગેસ પ્લાન્ટનો ઉપયોગ કરી રહ્યા છે અને લગભગ 35 વર્ષ પહેલા સરકારે આપેલી સબસિડીની મદદથી અહીં ગોબર ગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો, જે આજે પણ સફળતાપૂર્વક કાર્યરત છે। તો અહીં દરેક ઘરેથી પશુઓનું ગોબર એકત્રિત કરીને ગોબર ગેસ પ્લાન્ટમાં નાખવામાં આવે છે, જેના કારણે કુદરતી રીતે ગેસ ઉત્પન્ન થાય છે અને આ ગેસ પાઇપલાઇન દ્વારા સીધો ઘર સુધી પહોંચે છે અને રસોઈ માટે ઉપયોગમાં લેવાય છે। તો સ્થાનિકોનું કહેવું છે કે આ ગેસ પર બનાવેલું ભોજન પૌષ્ટિક અને સ્વચ્છ હોય છે। જોકે ગેસનું તાપમાન ધીમું હોય છે, છતાં આખા પરિવારની રસોઈ સરળતાથી બની જાય છે અને ગોબર ગેસ માત્ર રસોઈ માટે જ નહીં પરંતુ કૃષિ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે। તો ગોબર ગેસમાંથી નીકળતા અવશેષો ઉત્તમ સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે, જે જમીનની ઉર્વરતા વધારવામાં મદદરૂપ થાય છે અને આ સાથે જ તો આ ખાતરના ઉપયોગથી પાક વધુ સારી રીતે થાય છે અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે। તો સાથે જ ગંદકી અને પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે, કારણ કે ગોબરનો યોગ્ય રીતે ઉપયોગ થાય છે। જ્યારે મહિલાઓએ જણાવ્યું છે કે અમે રોજ સવારે ગાયોનું છાણ એકત્રિત કરીને ગોબર ગેસના પ્લાન્ટમાં નાખીએ છીએ, જેના કારણે આખા દિવસ માટે ગેસ તૈયાર થઈ જાય છે અને અમારા ઘરના 12 થી 13 લોકોની રસોઈ પણ અમે ગેસ પર જ સરળતાથી બનાવી શકીએ છીએ। તો સામાન્ય રીતે અમે એલપીજી સિલિન્ડરની જરૂર પડતી નથી અને માત્ર મોટા પ્રસંગે જ તેનો ઉપયોગ કરીએ છીએ। ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર। મારું નામ કંજારિયા માવજીભાઈ પ્રેમજીભાઈ છે અને હું વોર્ડ નંબર 11 નો પૂર્વ કાઉન્સિલર છું અને આ જ વિસ્તારમાં અમારા રંગાણીની વાડી આવેલી છે। રંગાણીની વાડીમાં બધાય અમારા સતવારા સમાજના ભાઈઓ રહે છે અને જે અહીંયા ગોબર ગેસની વ્યવસ્થા આજથી 35 વર્ષ પહેલાં કરેલી હતી। સરકાર તરફથી પણ સબસિડી પુષ્કળ ત્યારે મળતી હતી અને ગોબર ગેસ જે પશુપાલનવાળો જે સમાજ રહ્યો એ લોકોને એટલો બધો ફાયદાકારક છે કે પશુનું જે ગોબર હોય એ ડાયરેક્ટ આપણે રગડો બનાવી અને ગોબર ગેસમાં નાખવાનું આવે। એ જ ગોબર ગેસથી પાછું રિટર્ન આપણા ઘરમાં જે ચૂલો હોય ગેસનો એ જ ચૂલામાં ગેસ આવે પાઇપલાઇન દ્વારા। એ ગેસથી જે રાંધવાનું માણસો કરે છે અત્યારે અમારા વિસ્તારમાં જે ઘરે ગેસ એ પૌષ્ટિક પણ બને છે અને પુષ્કળ પૌષ્ટિક ખોરાક પણ બને છે અને જે ગોબર ગેસમાંથી જે વેસ્ટ નીકળે છે ગોબર એ પણ સેન્દ્રિય ખાતર પણ બને છે। એમાં ધારો કે બીજું જે ઘઉંનું ડૂર કે એવું કોઈ પણ વસ્તુ ભેળવી અને એ જે સેન્દ્રિય ખાતર બને એ ખેતરમાં એટલો બધો કામ આવે છે, જેથી કરીને અમારે જે ખેતરમાં મબલક પાક થાય અને ખૂબ ખેડૂતને રાહત મળે, ખૂબ ફાયદો થાય। આ માટે ગોબર ગેસ અત્યારના સમય અથવા તો પશુપાલન જે વિસ્તારમાં થાય છે એવા સમાજ માટે ઉત્તમમાં ઉત્તમ સાધન છે અને ખાસ કરીને અત્યારના સમયમાં પશુ પાળવું સિટી વિસ્તારમાં એટલે બહુ જ સારી વાત કહેવાય કે પશુને પણ હજી અત્યારે માણસો ખાવા પીવામાં એમ સમજે છે કે આપણે લઈને કે વેચાતું લઈને ખાય એ આના જેટલું ચોખ્ખું ન મળે, એટલે ઘરે ઘરે પશુ જ રાખે અને પશુથી જ આ બધું આપણે હાલે છે। દરેક ગોબર ગેસમાં પશુનું ગોબર જાય અને આપણે બારે ગંદકી પણ ન થાય, કેમ કે એમાંથી નીકળે એક જ જગ્યાએ ખાડમાં નીકળે ગોબર વેસ્ટ અને એ વેસ્ટનો અત્યારે જે ખેતરમાં બેસ્ટ ઉપયોગ થઈ રહ્યો છે, જેની આપ ઘણી જગ્યાએ તમને જોયું હશે કે મબલક પાક થાય છે। નાનજીભાઈ ડુંગરભાઈ કંજારિયા। તમે કઈ ગોબર પ્લાન્ટ વાપરી રહ્યા છો, છેલ્લા કેટલા વર્ષથી વાપરો છો, નાના ફાયદા શું? અમે 45 વર્ષથી આ ગોબર પ્લાન્ટ વાપરીએ છીએ ને એ પ્લાન્ટમાંથી નળી નાખી
ને આશરે 100 થી 150 ફૂટ અમારા મકાનની બાજુમાં પ્લાન્ટ નાખેલો છે ને અહીંયાથી રસોડામાં એ નળી લઈને ગોબરના ચૂલામાં એ નળી ફિટ કરી દે ને એનાથી ગોબરના હાલે છે ને આશરે અમારે 10 થી 12 માણસો સુધીની રસોઈ એક પ્લાન્ટમાંથી થાય છે ને 2 ગાયનું ગોબર હોય એટલે એ થઈ રહ્યા છે. મારું નામ છે કાજલબેન નરોત્તમભાઈ ગંજારિયા. અમારે ગોબર ગેસ છે. અમે બધું સવારે ને બધું ગાયોનું સાણ હલાવી નાખી છે કુંડીમાં અને તેનાથી અમારે રંધાય છે, ગેસ બને છે, બધી રસોઈ અમારે સરસ રીતના થઈ જાય છે. એનું તાપમાન ધીમું એટલે થોડીક વાર લાગે પણ બધું સારી રીતના થઈ જાય છે રાંધવાનું. એટલે ઓલા ગેસની બાટલાની અમારે જરૂર પડતી નથી. ક્યારેક પ્રસંગ કે એવું મોટું હોય તો જરૂર પડે, નકર આ બધું 12-13 જણાનું બધું રસોઈ બની જાય સરસ રીતના. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.